અંદાણામાં ધોળા દિવસે પશુ ચોરી, પોલીસની ઝડપી કાર્યવાહીથી 4 બકરા સાથે આરોપી ઝડપાયો. અંકલેશ્વરના અંદાડા ગામના બોરિંગ ચોક વિસ્તારમાં ધોળા દિવસે પશુ ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં તસ્કરો કાર લઈને પશુઓની ચોરી કરવા ત્રાટક્યા હતા. અંદાડામાં રહેતા રજનીકાંત પટેલ અને તેમના પાડોશી દીપાબેન પટેલે પોતાના 4 બકરા ઘરની પાસે બાંધ્યા હતા, જે દરમિયાન બપોરના સમયે અજાણ્યા શખ્સો હુન્ડાઈ i20 કારમાં આવી આ પશુઓની ચોરી કરી પડવાળમાં ફરાર થઈ ગયા હતા. આ અંગે અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ પાસિંગની એક શંકાસ્પદ કાર નંબર GJ01KU 4664માં ચોરી કરેલા બકરા ભરીને તેને વેચવા માટે સુરત તરફ લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ કારને આંતરીને તેને તલાશી લેતા તેમાંથી ચોરીના 4 બકરા મળી આવ્યા હતા. પોલીસે આ મામલે નડિયાદના ચકલાસી ભાગોળ વિસ્તારના રહેવાસી રાહુલ હસમુખ તળપદાની ધરપકડ કરી છે અને ગુનામાં વપરાયેલી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી આ બકરા સુરત ખાતે વેચવાની પેટવીમાં હતો, જ્યારે આ ચોરીની ઘટનામાં સામેલ અન્ય 2 શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.